જય માતાજી દર્શક મિત્રો, આજે બનાવીશું એવો મુખવાસ કે જેમાંથી આપણને વિટામિન B12 ભરપૂર પ્રમાણમાં મળે છે। તો આ મુખવાસ છે કેરીની ગોટલીનો મુખવાસ। તો આજે આપણે કેરીની ગોટલીનો મુખવાસ બનાવીશું। ખૂબ જ સરળ રીત છે। એને બનાવવા માટે સૂકવેલી મેં જે કેસર કેરી આવે છે એની ગોટલીઓ મેં સૂકવીને પછી લીધેલી છે અને આ રીતે ફોડીશું અને અંદરથી ગોટલીને કાઢી લઈશું। तो जे खाणी दस्तानो जो दस्तो आवे छे एनी मददथी कां तो पछी तमारी पासे मोटो पत्थर होय एनी मददथी आपणे आ रीते गोटलीने फोड़ी लईशुं अने थोड़ीक आ रीते खेंचीशुं ने एटले गोटली बहार आवडी रीते आखी નીકળી जशे। तो आ ज रीते आपणे बधी गोटलीने काढी लईशुं अने उपरनुं जे एक्स्ट्रा आ रीते पड़ होय छे ए पण आपणे आ रीते काढी लेवानुं छे अने एने पाणीमां पलाળી दईशुं लगभग 5 मिनिट माटे। હવે આપણે એક ઢોકળિયામાં આ રીતે આપણે બધી ગોટલીને બાફવા માટે મૂકી દઈશું લગભગ 15 મિનિટ માટે। અને બાફવા આ રીતે એટલા માટે મૂકીએ છીએ કારણ કે આપણને ખબર પડે કે આપણે કેટલી વાર સુધી આપણે ગોટલીને બાફવાની છે। જો બહુ વધારે બફાઈ જશે ને તો આપણી ગોટલીને એકદમ આમ અડીશું તો બી સ્મેશ થઈ જશે। એટલે આપણે માપની કટિંગ થાય ને આપણે એ રીતે આપણે ગોટલી બાફવાની છે। તો લગભગ 15 મિનિટ ગોટલીને બાફ્યા પછી અમુક ગોટલીની ઉપર કાળું પડ ચોંટી રહ્યું છે તો જ્યારે બાફીશું ને પછી સરળતાથી એ પણ નીકળી જશે। તમે જોઈ શકો છો બહુ સરળતાથી નીકળી જશે। તો તમે જોઈ શકો છો કે આપણી ગોટલી સરસ ઠંડી થઈ ગઈ છે। તો જ્યારે બાફીને તમે કાઢો તો 5-7 મિનિટ તમે એને ઠંડી કરવા મૂકી દેજો। પછી આ રીતે કટિંગ કરશો તો આ જ રીતે આખી આખી કટિંગ થઈ જશે। તો મેં આ રીતે કટિંગ કર્યું છે, તમે તમારી મરજી મુજબ कोईपण शेप में कटिंग करी शको छो। हवे तमे जोई शको छो बधी गोटली आ रीते कटिंग करी लीधी छे अने एनी अंदर आपणे टेस्ट माटे संचळ एड करवानुं छे। तमे संचळनी जग्याए मीठुं पण एड करी शको छो अने ज्यारे बाफो त्यारे पण एमां मीठुं एड करी शको छो। तो अहींया मैं संचळ लीधुं छे अने लगभग 1 दिवस माटे मैं अहींया सूकववा मूकी दीधी हती अने सूकवीने पछी तमे जोई शको छो के सरस कड़क थई गई छे। हवे एने आपणे शेकी लेवानी छे। હવે કઢાઈમાં 1 ચમચી આપણે ઘી લેવાનું છે અને ઘી થોડું ગરમ થાય એટલે આપણે આપણી ગોટલી અંદર એડ કરી દઈશું અને શેકી લઈશું। તો ઘી થોડું કવર થાય પછી આપણે લગભગ 1 ટેબલસ્પૂન જેટલું અંદર સંચળ એડ કરીશું જેથી આપણી જે ગોટલી છે એ બિલકુલ મોળી ના લાગે। તો 1 ચમચી જેટલું આપણે સંચળ લઈ લઈશું અને બરાબર મિક્સ કરી લઈશું। તમે મીઠું પણ એડ કરી શકો છો અને ચાટ મસાલો પણ એડ કરી શકો છો। તો બરાબર મિક્સ કરી દીધું છે। તૈયાર છે આપણો ગોટલીનો મુખવાસ। આ મુખવાસમાંથી ખૂબ જ સારા પ્રમાણમાં વિટામિન B12 મળે છે। તમે ચોક્કસ આ રીતે ટ્રાય કરજો। ઘણા લોકો ગોટલીને ફેંકી દેતા હોય છે, તમે ચોક્કસ આ રીતે બનાવજો। આવજો।